નમસ્કાર। આજે આપણે ધર્મજ્ઞાનમાં શાસ્ત્રીજી રાકેશ મહારાજ સાથે આજે વાત કરવાના છીએ નવરાત્રિ વિશે। નવલા નોરતા હવે આવી ગયા છે, તો માતાજીનું અનુષ્ઠાન કેવી રીતે કરવું, માતાજીને કાલાવાલા કેવી રીતે કરવા, અને હવે આ નવરાત્રિએ આપણે માતાજીને કેવી રીતે રીઝવવા છે, તેમને કેવી રીતે અનુષ્ઠાન કરવું છે, ગરબો ક્યારે બેસાડવો છે, એ આજે આપણે જાણવાનું છે। અને ગુજરાતીઓ માટે તો કહેવાય ને કે રંગે ચંગે ને ઉમંગે ઉજવાતો તહેવાર એટલે કે નવરાત્રિ। તો આજે આપણે વાત કરવાના છીએ અદા સાથે, અને અદાને સૌથી પહેલો પ્રશ્ન હું એ પૂછીશ કે નવરાત્રિ આપણે શા માટે ઉજવતા હોઈએ છીએ? દર્શક મિત્રોને જય અંબે। બહેન, આપનો આ ખૂબ જ શુભ અને ઉત્તમ પ્રશ્ન છે કે નવરાત્રિનો ઉત્સવ શા માટે ઉજવવામાં આવે છે। જ્યારે આ ધરતી ઉપર મહિષાસુર, ચંડ, મુંડ નામના દૈત્યો, રાક્ષસો આ ધરતી ઉપર અત્યાચાર કરવા લાગ્યા, પાપાચાર કરવા લાગ્યા, ત્યારે દેવતાઓ પણ ગભરાવા લાગ્યા। દેવતાઓ ભગવાન બ્રહ્માજીને શરણે ગયા, બ્રહ્માજીને વિનંતી કરી કે તમે અમને આ દુષ્ટોથી બચાવો અને આ રાક્ષસોથી અમારું રક્ષણ કરો। બ્રહ્માજીએ દેવોને કહ્યું કે હે દેવતાઓ, મને પણ ખબર છે, પણ એ રાક્ષસ મારી તપશ્ચર્યા કરી મારી પાસેથી વરદાન મેળવેલ છે, માટે તેમનું હું પણ હવે કંઈ કરી શકું તેમ નથી। માટે આપણે બધાએ જો રક્ષણ કરવું હોય તો કૈલાસની અંદર જે પ્રથમ ભગવાન શિવના અર્ધાંગિની મહાસતી હતા, એ સતીએ જ્યારે પોતાના પિતાએ પોતાના પતિ એટલે ભગવાન શિવજીનો અપરાધ કરેલો, તેમનો ભાગ ન કાઢેલ, ત્યારે સતીએ વિચાર કર્યો કે હવે ધિક્કાર છે મને મારા દેહને, એટલે એ દક્ષના પુત્રી તરીકે એમને રહેવાનો અધિકાર નથી। ત્યારે એ સતીએ પોતાનો દેહનો ત્યાગ કરેલ અને પછી બીજા જન્મની અંદર એ હિમાલય પુત્રી તરીકે માતા પાર્વતી મા શૈલપુત્રી તરીકે અવતાર ધારણ કરેલ। અને એ શૈલપુત્રી પાસે આપણે જઈએ, તેમને વિનંતી કરીએ, ત્યારે જ આપણે એ દુષ્ટ રાક્ષસોથી રક્ષણ મળશે। બધાય દેવતાઓ બ્રહ્માજી સહિત મા ભગવતી પાર્વતી પાસે ગયા, માને પ્રાર્થના કરી, સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે ચરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે। સર્વબાધા પ્રશમનમ ત્રૈલોક્યેષ્વખિલેશ્વરી એવમેવ ત્વયા કાર્યદ મશ્મદવૈરી વિનાશનમ। બ્રહ્માદિક દેવતાઓએ માતા પાર્વતીની, મા અંબેની, મા ભગવતી વેદ માતા ગાયત્રીની સ્તુતિ કરી, પ્રાર્થના કરી, માતા પ્રસન્ન થયા। દેવતાઓને કહે છે જે ઈચ્છા હોય તમારી બોલો। દેવતાઓએ કહ્યું છે પ્રભુ, હે મા, અત્યારે આ વિશ્વની અંદર ખૂબ જ આ રાક્ષસો અમને પરેશાન કરી રહ્યા છે, આ અસુરોથી તમે અમારું રક્ષણ કરો। માતાજીએ શુભ આશીર્વાદ આપ્યા, દેવોને કહ્યું તમારે ગભરાવાની જરૂર નથી। અને એ મા જગદંબા જગતજનની જોગમાયાએ દેવો પર પ્રસન્ન થઈ અને મહિષાસુર વગેરે દૈત્યો સામે ચડાઈ કરી। અને એ સમય હતો બરાબર મહાસુદ પ્રતિપદા, એ નવરાત્રિના પ્રથમ દિવસથી 9 દિવસ સુધી માએ દૈત્યો સાથે સંહાર કર્યો, યુદ્ધ કર્યો। ત્યારથી એ દેવતાઓએ માનું અનુષ્ઠાન કર્યું, ત્યારથી આ નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવે છે। નવરાત્રિ મહોત્સવ ક્યારથી અને કેવી રીતે ઉજવવામાં આવે છે એ અદાએ આપણને કહ્યું। તો હવે અદા, અમારો એવો પ્રશ્ન છે કે નવરાત્રિનો અર્થ શું થાય છે અને એ દિવસે કયા કયા માતાજીની પૂજા થાય છે? બહુ આ પ્રશ્ન સરળ છે। અને નવરાત્રિ માનું અનુષ્ઠાન કરવા માટે, માની આરાધના કરવા માટે, માની ભક્તિ કરવા માટે 9 દિવસ શા માટે? 8 દિવસ કેમ નહીં? 10 દિવસ કેમ નહીં? આપે બહેન બહુ શુભ પ્રશ્ન પૂછ્યો કે જ્યારે એ દેવતાઓએ મા ભગવતીની સ્તુતિ કરી અને એ 9 દિવસ સુધી દેવતાઓએ માને પ્રસન્ન કરવા તપશ્ચર્યા કરી, તેમજ ભગવાન શ્રી રામચંદ્રજીએ લંકાની અંદર રાવણ ઉપર જ્યારે યુદ્ધ કર્યું, એ યુદ્ધની અંદર ભગવાન શ્રી રામચંદ્રજીએ પણ મા અંબેની આરાધના કરી, તેમના આશીર્વાદ લઈ
અને રાવણ ઉપર ચડાઈ કરી અને 9 દિવસ એ લંકાની અંદર રાવણો સાથે ભગવાન રામે દૈત્યો સાથે યુદ્ધ કર્યું અને 10મા દિવસે એ રાવણ ઉપર ભગવાન રામચંદ્રજી વિજય પ્રાપ્ત કર્યો. તેમજ જગતજનની જગદંબા માં સતી પાર્વતીએ સતીએ દેવતાઓના કહેવાથી મહિષાસુર મર્દિની કહીએ છીએ આપણે, મહિષાસુર મર્દિની મહિષાસુર નામના દૈત્યને માર્યો. 9 દિવસ સુધી માં ભગવતીએ એ દૈત્યો સાથે યુદ્ધ કર્યું. 10મા દિવસે માતાએ એ ચંડ મુંડ મહિષાસુર નામના દૈત્ય પર વિજય પ્રાપ્ત કર્યો. માટે તેમજ 9 ગ્રહો છે, 9 ખંડો છે, 9 દ્વીપ છે, 9 અંકનું વિશેષ મહત્વ છે. માટે વિશેષ નવરાત્રિ 9 દિવસનું અનુષ્ઠાન કરવામાં આવે છે. અદાએ આપણને કહ્યું કે 9 જ દિવસ કેમ અને 9 અંક જ કેમ. તો હવે અદા અમારે એવો પ્રશ્ન છે કે નવરાત્રિનું આપણે અનુષ્ઠાન કરીએ, માતાજીની સ્થાપના કરીએ, ગરબો બેસાડીએ, પણ આ દિવસો દરમિયાન ઉપવાસ કરવાનું મહત્વ શું છે? ઉપવાસ તો અંતરની શુદ્ધિ માટે, બાહ્ય શુદ્ધિ માટે તેમજ મનની પવિત્રતા માટે આ 9 દિવસ સુધી ઉપવાસ કરવાથી, અનુષ્ઠાન કરવાથી દેવી શક્તિની આપણામાં પ્રાપ્તિ થાય છે. તેમજ ઉપ એટલે ઈશ્વર અને વાસ એટલે નજીક. 9 દિવસ દરમિયાન બને ત્યાં સુધી દરેક વ્યક્તિએ માં ભગવતીનું આરાધના કરવી જોઈએ, તેમના મંત્રનું જાપ અનુષ્ઠાન કરવું જોઈએ અને સતત તેમના સાનિધ્યમાં રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ જ વિશેષ ઉપવાસનું ફળ છે. અદાએ ખૂબ સરસ રીતે સમજાવ્યું કે ઉપવાસ શા માટે કરવા જોઈએ. નવરાત્રિ એટલે કે 9 દિવસના હોય છે નોરતા, પણ ખાસ કરીને આઠમના દિવસે જ કેમ નૈવેદ્ય ધરાવવામાં આવે છે? કેમ સાતમ નહીં ને કેમ નવમ નહીં, આઠમ જ કેમ? એ પણ પ્રશ્ન આપનો ખૂબ જ અગત્યનો છે. આપણો ભારતીય દેશ સંસ્કૃતિ પ્રધાન દેશ છે. તેમજ કલયુગની અંદર શાસ્ત્રમાં કહ્યું છે કે કલો ચંડી વિનાયકો. કલયુગની અંદર ચંડી કહેતા માની આરાધના કરવાથી અને વિનાયક કહેતા ગણપતિની આરાધના કરવાથી મનુષ્યની જે ઈચ્છાઓ હોય એમાં ભગવતી પૂર્ણ કરે છે. તેમજ ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે. બરાબર ખેડૂત લોકોને આ નવરાત્રિ દરમિયાન નવા અનાજની પ્રાપ્તિ થાય છે અને આપણો ભારતીય સંસ્કૃતિ છે કે બીજાને જમાડીને જમવું. એટલે ભારતના લોકો જે કંઈ નવી વસ્તુઓ આવે છે એ પ્રથમ માને અર્પણ કરે છે. તેમજ નવરાત્રિ દરમિયાન આઠમના દિવસે શા માટે નૈવેદ્ય? તો શાસ્ત્રમાં બતાવ્યું છે કે માને 3 તિથિ વાહલી, ત્રીજ, આઠમ અને તેરસ એ માને વિશેષ વાહલી છે. અને આઠમના દિવસે આપણે દુર્ગાષ્ટમી કહેવામાં આવે છે, અવનાષ્ટમી કહેવામાં આવે છે, યજ્ઞાષ્ટમી કહેવામાં આવે છે. એ દિવસથી ઘરે ઘરે ગલીએ ગલીએ માના યજ્ઞ થતા હોય અને યજ્ઞની અંદર નૈવેદ્ય માને ધરવાનું હોય અને નવું નૈવેદ્ય ધરતા હોય એટલે વિશેષ આઠમના દિવસે માને નૈવેદ્ય ભોગ અર્પણ થાય છે. આઠમના દિવસે નૈવેદ્ય કેમ ધરાવવામાં આવે છે એના વિશેની જાણકારી આપણને અદાએ આપી છે. તો અદા, હવે અમારો પ્રશ્ન એવો છે કે વર્ષમાં કેટલી નવરાત્રિ આવે છે? આસો મહિનાની નવરાત્રિ સિવાય પણ બીજી 3 નવરાત્રિ આવે છે, તો વર્ષમાં ટોટલ કેટલી નવરાત્રિ છે અને તેનું મહત્વ શું છે? વર્ષ દરમિયાન 4 નવરાત્રિ આવે છે. મહાનવરાત્રિ, ત્યાર પછી ચૈત્રી નવરાત્રિ, ત્યાર પછી અષાઢી નવરાત્રિ અને ત્યાર પછી આ શરદીય આસો મહિનાની નવરાત્રિ. એમ આ વર્ષ દરમિયાન નવરાત્રિ 4 ઉત્સવ આપણે મનાવવામાં આવે છે. અને અદા, આ 4 નવરાત્રિમાં એવી કઈ નવરાત્રિ છે જેનું મહત્વ સૌથી વધારે છે? દરેક નવરાત્રિ માતાની આરાધના માટે, ભક્તિ માટે શ્રેષ્ઠ અને ઉત્તમ છે. પરંતુ વિશેષ આ શારદીય નવરાત્રિ, આસો મહિનાની નવરાત્રિ તેમજ ચૈત્રી નવરાત્રિ એ વિશેષ માની આરાધના કરવા માટે, ભક્તિ કરવા માટે, માની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમજ આપણી શરીરની અંદર રહેલા બધાય એ દુષ્ટ પાપોને, એ બધાય રોગોને નાશ કરવા માટે, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ એ બધાને નાશ કરવા માટે અને આધ્યાત્મિક
પ્રગતિ માટે વિશેષ, ધર્મની પ્રગતિ માટે આ નવરાત્રિનું વિશેષ મહત્ત્વ રહેલું છે. કઈ નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે તે આજે આપણે જાણ્યું છે, પણ અદા અમારે એ જાણવું છે કે નવરાત્રિના દિવસો દરમિયાન કઈ કઈ વસ્તુ ન કરવી જોઈએ, કઈ કઈ વસ્તુનો ત્યાગ કરવો જોઈએ અને કઈ વસ્તુનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. નવરાત્રિ દરમિયાન જો શાસ્ત્રમાં પણ કહ્યું છે કે યત્રે નાર્યસ્તુ પૂજ્યંતો તત્ત રમંતી દેવતા. જે ઘરની અંદર, જે પ્રદેશની અંદર, જે રાજ્યની અંદર, જે દેશની અંદર નારીઓનું સન્માન થાય તે દેશની અંદર દેવતાઓ પણ રમણ કરવા માટે પધારે છે, દેવતાઓને પણ આનંદની પ્રાપ્તિ થાય છે. માટે દેવોએ પણ શક્તિને આગળ મૂક્યા છે. શાસ્ત્રમાં બતાવ્યું છે કે શક્તિથી સહુ દેવ પૂજાણા, શક્તિહીન પૂતળા જેવા, માન જ હોય તો દુનિયા ક્યાંથી, માનાસ્થા નયનેરા, આનંદ મંગલ કરું આરતી, અંબે માતની સેવા. કોઈ પણ ભગવાનનું તમે નામ લ્યો, ભગવાને પણ દેવીઓને આગળ રાખી. લક્ષ્મી નારાયણ, લક્ષ્મીજી આગળ, રાધે કૃષ્ણ, સીતારામ, ઉમા શંકર. એટલે આ નવરાત્રિ દરમિયાન બધાય દર્શક મિત્રોને મારી નમ્ર વિનંતી કે એ ઘરની અંદર કોઈ પણ મહિલાઓ હોય, પછી એ પત્ની હોય કે માતા હોય કે બહેન હોય કે ફૈબા હોય કે કોઈ પણ આડોશ પડોશના બહેનો હોય, પણ કોઈ પણ સ્ત્રીનું આ 9 દિવસ દરમિયાન કાયમી માટે અને વિશેષ 9 દિવસ દરમિયાન તેમનું અપમાન ન કરવું, તેમની સાથે સભ્યતાથી વાત કરવી, તેમને માન સન્માનથી તેમને બોલાવવા. તેમજ આ 9 દિવસ દરમિયાન લોકોએ ખાસ, ભલે તમે ઉપવાસ કદાચ ન કરી શકો, પરંતુ 9 દિવસ દરમિયાન માંસ, મટન, ઈંડા, દારૂ, માંસ તેમજ લસણ, ડુંગળી એ વગેરેનો ત્યાગ કરવાથી શરીરની અંદર રહેલા શત્રુઓ એટલે કે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, ઈર્ષા એ બધાનો ત્યાગ કરવાથી પણ વિશેષ માં અંબેની કૃપા આપ સર્વ ઉપર પ્રાપ્ત થાય છે. અદાએ આપણને જણાવ્યું, તમે સાંભળ્યું ને દર્શક મિત્રો, કે કઈ કઈ વસ્તુનો ત્યાગ કરવો જોઈએ આ નવરાત્રિના નવલા નોરતા દરમિયાન. તો હવે અદા અમારો એવો પ્રશ્ન છે કે આપણે ઉપવાસ કરીએ છીએ, તમે ઉપવાસનું મહત્ત્વ સમજાવ્યું, પણ આની પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ હોઈ શકે, તો એ કારણ શું છે? વૈજ્ઞાનિક કારણમાં આપણે જોઈએ તો બરાબર આ શરદ ઋતુ દરમિયાન, આ આસો મહિના દરમિયાન, માના નવરાત્રિ દરમિયાન બંને ઋતુઓનો સમન્વય થાય છે. ચોમાસું પૂરું થાય, શરદ ઋતુનો પ્રારંભ થાય છે. બંને ઋતુઓ આવતી હોવાથી આરોગ્ય ખરાબ થઈ શકે, તેમજ આપણા શરીર અંદર ચુસ્તી, આળસ એ વિશેષ જોવામાં આવે, પાચન શક્તિ પણ નબળી રહે. માટે વૈજ્ઞાનિક રીતે પણ આરોગ્યની પ્રાપ્તિ માટે અઠવાડિયે અથવા 15 દિવસે એક દિવસ ખાસ ઉપવાસ કરવો જોઈએ અને શરીરને હળવું રાખવા માટે, તેમજ હોજરી ઉપર બહુ ભાર ન રહે તે માટે પણ વૈજ્ઞાનિક રીતે પણ ઉપવાસ કરવાથી આ ઋતુઓ ચેન્જ થતી હોય, માટે લોકો બીમાર ન પડે અને બધાની તંદુરસ્તી, આરોગ્ય સારું રહે. માટે વૈજ્ઞાનિક રીતે પણ, આયુર્વેદિક રીતે પણ ઉપવાસ કરવો એ ખૂબ જરૂરી છે. વૈજ્ઞાનિક કારણ પણ જણાવ્યા ઉપવાસ કરવાના. આપણે 9 દિવસ સેવા પૂજા કરતા હોઈએ છીએ, માતાજીની આરાધના કરતા હોઈએ છીએ, પણ નવરાત્રિ દરમિયાન એક પૂજા કરવાનું એક વિશેષ મહત્ત્વ છે. તો એ પૂજા કઈ રીતે કરવી અને તેનું મહત્ત્વ શું છે? શાસ્ત્રમાં પ્રથમ શક્તિ માં અંબે એક હતા, એમાંથી માએ લીલા કરી એટલે 3 શક્તિઓ થઈ, મહાકાલી, મહાલક્ષ્મી અને
પ્રથમમ શૈલપુત્રીમ ચ દ્વિતીયમ બ્રહ્મચારિણીમ તૃતીયમ ચંદ્રઘંટેતિ કુષ્માંડેતિ ચતુર્થમ પંચમમ સ્કંદમાતેતિ ષષ્ઠમ કાત્યાયની ચ સપ્તમમ કાલરાત્રિ ચ મહાગૌરીતિ ચ અષ્ટમમ નવમમ સિદ્ધિદાત્રી ચ મહાગૌરી ચ પ્રતષ્ટમમ. આ નવદુર્ગા એ વિશેષ નવરાત્રિ દરમિયાન લોકોએ માની આરાધના કરવી જોઈએ. તેમજ સારા વિદ્વાન બ્રાહ્મણ પાસે 9 દિવસ દરમિયાન દુર્ગા સપ્તશતી ચંડીપાઠનો પાઠ કરવાથી, તેમજ બહેનોએ દુર્ગા ચાલીસાનો પાઠ કરવાથી, તેમજ 9 દિવસના અનુષ્ઠાન દરમિયાન 1.25 લાખ માના બીજ મંત્ર એટલે કે ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડા વિચ્ચે નમઃ એ મંત્રનો જપ કરવાથી, તેમજ વિશેષ આ નવરાત્રિ દરમિયાન 9 દિવસ દરમિયાન નાની કુંવારિકા, નાની નાની દીકરીઓ હોય, નાની નાની કન્યાઓ હોય, એમના પૂજન કરવાથી, 9 વર્ષથી નાની દીકરીઓના પૂજન કરવાથી, તેમને વસ્ત્ર અલંકાર વગેરે ભેટ આપવાથી, તેમને શણગારવાથી, તેમને ભોજન કરાવવાથી, તેમને મનપસંદ વસ્તુઓ તેમને દેવાથી પણ માની કૃપા વિશેષ પ્રાપ્ત થાય છે. આ 9 દિવસ દરમિયાન બને ત્યાં સુધી જે લોકો અનુષ્ઠાન કરતા હોય તેમણે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, ભૂમિ ઉપર શયન કરવું જોઈએ, કામ ક્રોધ લોભ મદ મોહ ઈર્ષા એનો ત્યાગ કરવો જોઈએ, બીજાની નિંદાઓ બીજાની વાતો ન કરવી જોઈએ, બને ત્યાં સુધી મૌન રહેવું જોઈએ, અથવા તો જરૂર હોય તેટલું જ બોલવું. બોલવાનું મન થાય તો માના મંત્ર બોલવા, જપવાનું મન થાય માનો જપ કરવો, ભક્તિ કરવાનું મન થાય માની ભક્તિ કરવી જોઈએ. એ નવરાત્રિ દરમિયાન વિશેષ માની આરાધના કરવાથી વિશેષ શુભ અને ફળદાયી રહે છે. માની આરાધના કરવી એ વિશેષ ફળદાયી છે, એ આપણા માટે સારું કહેવાય છે. તો હવે અમારા દર્શક મિત્રોને એ જણાવો કે ઘટ સ્થાપના ક્યારે કરવી અને કેટલા વાગે કરવી, તેનો સમય, તેનો અનુકૂળ સમય કયો છે? આ પ્રશ્ન પણ ખૂબ જ અગત્યનો છે. ઘણા લોકો આગલા દિવસે નવરાત્રિના અમાસના દિવસે ઘટ સ્થાપન કરતા હોય છે. આ વખતે ઘટ સ્થાપનનો સમય આસો સુદ પ્રતિપદા શનિવાર તારીખ 17/10/2020ના રોજ સમય છે સવારે 6:27 થી 10:13 સુધી શુભ સમય છે. તેમાં પણ વિશેષ સવારે 8:13 થી 9:45 સમયનો શુભ અને ઘટ સ્થાપન માટે ઉત્તમ સમય છે. આ દિવસ દરમિયાન, આ સમય દરમિયાન કદાચ આપને સમય ન મળે તો બરાબર બપોરનો અભિજીત મુહૂર્ત લેવું. અભિજીત મુહૂર્તની અંદર બરાબર બપોરે 12:10 થી 12:57 સુધીનો સમય ઘટ સ્થાપના માટે શુભ અને અતિ ઉત્તમ રહેલો છે. ઘટ સ્થાપન જ્યારે આપણે કરીએ ત્યારે અખંડ જ્યોત રાખવી, તો એ અખંડ જ્યોત રાખવાથી શું ફળ મળે છે? અખંડ જ્યોત એ અખંડ જ્યોત રાખવાથી, એ અખંડ જ્યોત છે માનું પ્રતીક છે, મા અંબેનું સ્વરૂપ છે. તો આપણે કોઈ પણ કાર્યનો પ્રારંભ કરીએ ત્યારે દીપનું પ્રાગટ્ય કરી અને એ પ્રારંભ કરતા હોય છે. એ દીવો છે માનું સ્વરૂપ છે. ઘટ સ્થાપન કરવાથી તેમજ એ અખંડ દીવો એ જ્યોત રાખવાથી, આપણે 9 દિવસ દરમિયાન અનુષ્ઠાન કરવાથી ઋણ રોગ શત્રુનો નાશ થાય છે, તેમજ આયુષ્ય આરોગ્યની પ્રાપ્તિ થાય છે. આપના મનની અંદર જે મનોકામનાઓ હોય એ મા ભગવતી પૂર્ણ કરે છે. કારણ કે આ વિશ્વની અંદર માથી કોઈ મહાન વ્યક્તિ નથી. આપણે ગુજરાતીમાં પણ કહેવત છે કે મા તે મા બીજા વગડાના વા, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી છે મોરે માતરે જનની ની જોડ સખી નહીં જડે રેલો. એટલે માથી કોઈ દયાળુ નથી, મા એક કરુણાની મૂર્તિ છે. ગમે તેવા દુષ્ટ પુત્ર હોય
ગમે તો અત્યાચારી પાપાચારી પુત્ર હોય પણ જો એ પોતાની મા પાસે જાય તો એ મા એમને આવકાર આપે છે, એમનો સત્કાર કરે છે, એમના બધા દોષોને એ ભૂલી જાય છે. માટે એ દીવો છે માનું પ્રતીક છે. એમની જ્યોત જલાવવાથી, એમના નામની જ્યોત જલાવવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને માની સતત વર્ષ દરમિયાન આપણા ઉપર, આપણા પરિવાર ઉપર એમની કૃપાનો વરસાદ થાય છે. અખંડ જ્યોત રાખવાથી ઘણા બધા ફળની પ્રાપ્તિ થાય છે, માના આશીર્વાદ મળે છે. તો અદા, હવે તમે અમને જણાવો કે માતાજી કયા વાહન ઉપર સવાર થઈને આવે છે? જો આ પ્રશ્ન પણ ખૂબ જ અગત્યનો છે અને જાણવા જેવો છે. શાસ્ત્રમાં વિશેષ માના વાહનો પણ બતાવેલા છે. તો આ 58 વર્ષ બાદ આ યોગ બને છે કે જ્યારે મકર રાશિમાં શનિ મહારાજ હોય, ધન રાશિમાં દેવગુરુ બૃહસ્પતિ ગુરુ મહારાજ હોય, તેમજ આસો સુદ પ્રતિપદાના દિવસે એટલે કે પહેલા નોરતે જ્યારે શનિવાર આવતો હોય અને શનિવારે માના નવરાત્રિનો પ્રારંભ થતો હોય એટલે માં ઘોડા ઉપર સવાર થઈ અને આવે છે અને જ્યારે માં વિદાય લે છે ત્યારે ભેંસ ઉપર સવાર થઈ અને માં વિદાય લે છે. તો અદા, આના ફળ પ્રાપ્તિ વિશે અમને જણાવો કે આનાથી અમને શું ફળ મળે છે? જો ઘોડા ઉપર માં સવાર થઈને આવે છે અને ભેંસ ઉપર માં વિદાય લે છે તો એ થોડું શોકનું કારણ છે. ભેંસ છે એ શોકનું કારણ છે. જ્યારે આખી અયોધ્યા ભગવાન રામચંદ્રજીના રાજ્યાભિષેકની તૈયારી કરી રહેલા હતા, બધાને એમ જ હતું કે રામને રાજ્યાભિષેક થશે સવારે, પરંતુ ત્યારે જ એ મંથરાના કહેવાથી માતા કૈકેયી કોપભવનમાં વહી ગયા, કાળા વસ્ત્રો ધારણ કર્યા, રિસાઈ ગયા, કોપભવનમાં વહી ગયા. એટલે એ કોપનું પ્રતીક છે. અને એમણે દશરથ રાજા પાસે 2 વચન માગેલ કે મારા ભરતને ગાદી અને રામને 14 વર્ષનો વનવાસ, એ વનવાસ મળ્યો હોય તેનું કારણ એ કૈકેયી કોપભવનમાં ગયા. તો આ વખતે માં ઘોડા ઉપર આવે છે અને ભેંસ ઉપર સવાર થઈ વિદાય લે છે. માટે આ રાષ્ટ્ર ઉપર મહામારીનો પ્રકોપ ચાલુ રહે, વિશેષ તકલીફ કરાવે, આ વિશ્વની અંદર મહાયુદ્ધનું પણ શક્યતા રહે છે. તેમજ રાજસત્તા, રાજનેતાઓ પર કોઈ મોટી આફત આવી શકે, તેમજ લોકોને મહા મુસીબતોનો સામનો કરવો પડે, મહા મોંઘવારીનું પ્રમાણ એ પણ વધી જાય. તો એકંદરે આ નવરાત્રિની અંદર એ માનું વાહન એ ભેંસ ઉપર વિદાય લે છે, શુભ નથી. માટે અબ તક ચેનલના માધ્યમથી હું દરેક દર્શક મિત્રોને, દરેક લોકોને વિનંતી કરું છું કે આ નવરાત્રિ દરમિયાન ખાસ આ વખતે ગરબા કદાચ બંધ હોય, રમવાનું કદાચ બંધ હોય, પણ માની આરાધના બંધ નથી, માની ભક્તિ કરવાનું બંધ નથી કરવાનું. એ આપણા જે વર્ષોથી નિયમ છે, વર્ષોથી પરંપરા છે, એ નિયમોનું પાલન કરજો. પોતાના ઘરની અંદર રહી અને વિશેષ માની આરાધના કરજો, માની ભક્તિ કરજો. માનું સ્મરણ કરવાથી આ મહામારીમાંથી, આ મહા મુસીબતમાંથી, આ રાષ્ટ્ર પર યુદ્ધનો જે ભય છે એ ભયમાંથી માં બધાને આપણે મુક્ત કરે અને મને, તમને બધાને સતત હસતા રાખે. બધાએ હસતા રહીએ, વ્યસ્ત રહીએ, આનંદમાં રહીએ અને મારી તમારી બધાની મનોકામનાઓ આ નવરાત્રિ દરમિયાન માં જગદંબા પૂર્ણ કરે તેવી અંતઃકરણથી પ્રાર્થના અને બધાને શુભ આશીર્વાદ. જય અંબે. તો આજે આપણે ધર્મ જ્ઞાનમાં વિશેષ રજૂઆત એટલે કે નવરાત્રિનું મહત્ત્વ જાણ્યું છે. નવરાત્રિના મહત્ત્વ વિશે આજે આપણને શાસ્ત્રીજી રાકેશ મહારાજે જણાવ્યું છે. તમે ફરી પાછા આવીશું એક નવી વિશેષ રજૂઆત લઈને. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અબ તક. નમસ્કાર.